અંકલેશ્વરની ટાપી હોટલ પાછળ ગોડાઉનમાં વગર મંજૂરીએ કન્ટેનમેન્ટ ડ્રમ ધોઈ જાહેરમાં પ્રદૂષણ ફેલાવતા ગોડાઉન સંચાલક સામે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો હતો। બી ડિવિઝન પોલીસ દ્વારા ચોક્કસ માહિતીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા। જીપીસીબી તેમજ સંબંધિત કોઈપણ વિભાગની મંજૂરી વગર ઔદ્યોગિક વસાહતમાંથી રાસાયણિક તત્વો સાથેનું ડ્રમ લઈ આવી ધોવાણ કરવામાં આવ્યા હતા। પોલીસે ગોડાઉન સંચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર જીટાલી ગામની સીમમાં વકફ બોર્ડની મિલકતની જમીન વેચાણ અને ભાડા કરાર અંગેની મંજૂરીના ખોટા બનાવટી પત્ર બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરાયા હોવાની ફરિયાદ અંકલેશ્વર સબ રજિસ્ટ્રાર દ્વારા બી ડિવિઝન પોલીસ મથકે ગતરોજ 3 જેટલી પોલીસ ફરિયાદ નોંધાવી હતી। જે અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વી કે ભુટિયા દ્વારા તપાસ શરૂ કરાતા વકફ બોર્ડની મિલકતની જમીન વેચાણની મંજૂરી અંગેનો ખોટા બનાવટી પત્ર બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરવાના ગુનામાં સંડોવાયેલ આરોપીઓ જીટાલી ગામમાં ફરી રહ્યા હોવાની ચોક્કસ માહિતી મળી હતી। જે માહિતીના આધારે વોચ ગોઠવવામાં આવી હતી। જીટાલી ગામના મોટું ફળિયામાં રહેતો ઇકબાલ અહમદ મોહમ્મદ પટેલ, શાહજહાં અહમદ ઠસનજી ભાણા અને વસીમ અકરમ હનીફ મોહમ્મદ પટેલ, યુસુફ મોહમ્મદ અહમદ ઉમર તેમજ મોહમ્મદ અહમદ ઇસ્માઇલ ઉમર, નિલેશ કુમાર પટેલ, સલીમ સુલેમાન મોહમ્મદ રાવત, મોહમ્મદ અહમદ ઠસનજી પટેલ સહિત દિનેશ જૈનને ઝડપી પડાયા હતા। તમામની વિધિવત ધરપકડ કરી દસ્તાવેજ કેવી રીતે ખોટા બન્યા તો ક્યાંથી બનાવ્યા હતા અને અન્ય કોણ કોણ મદદ કરી હતી તે અંગે વધુ પૂછપરછ આરંભી છે।